વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ખેતરમાં સાંજે 7 વાગે જઈએ છીએ અને ગાયોનો ચારો છે વાયેલો છે. જો આ રહ્યો ઘાસ છે લીલું છે, ગાયો માટે રાખ્યો છે. જે સવારમાં આવો નાસ્તો કરાવીએ છીએ તેમને. અને ખેતરમાં બધો ભણ્યો પપ્પા બધા આવી ગયા છે. તો જોઈ શકો છો ઉભામાં પપ્પા છે ભણો પેલો. હેલો ગાઈઝ, લાવો બાઈકની ચાવી દાન. બાઈકની ચાવી લેવા આવી ગયા છીએ દરવાજાનો. અને 4 વાટી ચલી 4 વાટી તો એ 4 વાટી જો આરે કાલે કોણ ગધેડા કૂટવાઈ. હા કની 4 વધારે વાટી. હા અરે નાની તારી કેટલી વાટી છે? છેલ્લી આટલી દૂધ ગાડી ખાલી યાર. એ તું એવું કરી લે. વોટ આર ડુઈંગ? માટી ભાઈ તો માટી ખાય છે. ચાલો હજી બેડો દાન હવનીને એક બીજો પોટલો પણ માટે છે. અને હોઠા બાબાના શું સેન્ડોના તો કામ બાબાના તો ઘેર લઈ જઈને ગોદીને લઈ જઈને ભાઈ દેવાના છું. અને આપણો ઓબાએ ચોપેલા શું તે હું બતાવું. ઓબો ઉકળી ગયો પોણી વગર ના એ ઓબા મારી બ્લોગમાં બતાવે. એ કહી દો એ કહી દો તો પેલા જ્યાં ભણ્યા પૈસા લઈ જવાનો ગયા તો એના લઈ આવીએ. તો જો આ બાજુ ટ્રેક્ટર ચાલુ છે. અને પોટલી ઉપાડી દીધી છે. અને વીરે પોટલી વાવાઝોડું જ નહીં આવી. લેર પેલા ગયા લેર ગયા આમ ગયો વાલી ઘેર લઈ દીધું સબ પોળિયું પાછળ છે. બોલજી હેલો ગાઈઝ બોલ ને ગાઈઝ ના લઈ જઈ શકીએ ગયા અને કાઢ્યા પણ આ દુધારવા હેડી ગયું ને એટલે બાઇકમાં બેવા રોહે પાવ નહીં રોવું તું રોય સપોર્ટ કરજો ગાઈઝ બ્લોગ જોવા. એવા પાછું આવી ગયા છીએ. આ ઘાસ ચેલું વાટી દીધું છે ચેવું લીલું છે. અને આ રહી છે બીલીપત્ર જે મહાદેવને ચડાવીએ આપણે. એરી બીલીપત્ર જોવો ત્રણ પોદાવાળું હોય એટલે કારણ કે મહાદેવના 3 ઓખો ના 3 પત્ર 3 પોદાવાળું આવે. તો આમાં જવાર હતી તો એ જુવારમાં જીવડો બે હોય ને એટલે ખખડાવા ડબોરા છે. એટલે ખખડાવીએ ને એટલે જીવડા ઉડી જાય. અને આગળ ચીટોડી ચરવા આવી છે જે બતાવું છો. ઝૂમ કરતા ભાવે એવું નહીં તો બતાવી દે પણ નજીક લઈ જાઉં છું તો બોલી આવું તો જો રાજી રાજી થઈ જાય. ટીટોડી જોઈને આવી જાય તો ઉડક આવી છે ના બી ભાઈ હું હમણાં એમાં ખબર હોય કે અરે કશું નુકસાન નહીં પહોંચાડવું મને. જો આજે બતાવે કરે ટીટોડી અરે પૂરા જો હજી હાલ જોર બતાવી ને તો ના અરે એકો ગાડી અમારી તો પહોંચી ગયા છીએ ઘેર. અને ઘેર આસ્તાબેન ફોન જોઉં છું તે આસ્તાબેનને બતાવી દઈએ. આસ્તા શું કરું છું? ઓય શું કરું? એમાં ફાઈન આપવું તે રોય છે. ના કરે જય માતાજી મિત્રો. તો દુધારવા જઈએ આવું બાઇકને. આ બહેની છે બાઇક આપું દુધાર લઈએ. જય માતાજી. સબસ્ક્રાઈબ કરી દો.